સમયે પોતાના એસટી કર્મચારીને સંબોધતા નોટિસનો જવાબ અને તંત્રની પ્રતિ નોટિસ અપાઈ। કચ્છભરમાં ચાલુ દબાણ અંગે ગઈકાલે માર્ગ મકાન પેટા વિભાગ રાજ્ય દ્વારા ખરાઈ કર્યા વગર જ સ્થાનિક ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વગર જમીન મહેસૂલી અધિનિયમ 1879ની કલમ 202 હેઠળ નોટિસ અપાતા 100 વેપારીઓની ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી પરેશ વિસનજી રૂપારેલના પ્રમુખ સ્થાને બેઠક યોજાઈ, જેમાં તાલુકા પંચાયત સભ્ય અશ્વિનભાઈ રૂપારેલ, જિલ્લા પંચાયત સભ્ય નેહા અશ્વિન રૂપારેલ સહિત ગ્રામ પંચાયતના તમામ હોદ્દેદારો ગ્રામજનોની હાજરીમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 110 હેઠળ 40 જેટલા ગ્રામ પંચાયતના ભાડૂતો છે તે વસૂલાત સરકારશ્રીમાં જમા થાય તે પૈકી મળેલ નોટિસ મુજબ 20 વેપારી ભાઈઓ સાથે ગ્રામ પંચાયત સરપંચ પરેશ રૂપારેલ અને તાલુકા પંચાયત સભ્ય અશ્વિનભાઈ રૂપારેલ સાથે પૂર્વ સરપંચ ઇસ્માઇલ પિંજારા, સભ્ય અબ્દુલ ચાકી, દેવેન્દ્ર નાકરાણી સહિત ગ્રામજનો પોતાના એડવોકેટ જે.કે. ચેનારાણા અને રાજ સચદે, સૌરવ રૂપારેલ સાથે મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી, તલાટી મંત્રી અને સરપંચ શ્રીને પણ સીપીસીની કલમ 80 અને ગુજરાત પંચાયત એક્ટની કલમ 270 મુજબ પ્રતિ નોટિસ આપી, જેમાં તમામ પુરાવા રજૂ કર્યા અને જરૂર પડે લડત શરૂ કરવા અને નામદાર હાઈકોર્ટ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે તેવી રજૂઆત સાથે જનપ્રતિનિધિને વિશ્વાસમાં લઈ કાર્યવાહી કરવા, અન્યથા વિવાદની પણ ભીતિ સેવી તંત્ર દ્વારા અંગે યોગ્ય કાર્યવાહી અને વિશ્વાસમાં લેવાની ખાતરી સાથે સૌ વેપારીની રજૂઆત સાંભળી આ પ્રશ્ને ગ્રામ પંચાયત સરપંચ તેમજ 9 સભ્ય હોદ્દેદારો સાથે તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્યની સહી સાથે આવેદનપત્ર આપ્યું હતું તેવું યાદીમાં જણાવ્યું। એનામાં 202 હેઠળ સાહેબ એવું છે કે આપણી પાસે રવાપર ગ્રામ પંચાયત ખાતે વર્ષોથી જે આપણી ગુજરાત પંચાયત ધારાની 1993ની કલમ 110 હેઠળ આપણે ભાડુઆત રાખ્યા છે અને એ ભાડુઆત સાહેબ આજે 40 વર્ષથી આપી કેટલા નોટિસ આપી છે સાહેબ 27 જણાને। હા, આરએનબીની જગ્યાએ કે ગામતળમાં આપી? ના, એટલે ગામતળની જ છે। તમામ આરએનબીની જગ્યા તો સાહેબ 12 મીટર એ લોકોનો નિયમ છે, 12 મીટરથી તો વધારે વાળાને પણ એ લોકોએ આપી છે, તો એ લોકો એની આરએનબીની ત્રિજ્યામાં નથી આવતા। આરએનબીની રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી નિરોણા, MD ન્યૂઝ, નખત્રાણા।